હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 61મું સફળ અંગદાન થયું હતું। સુરત શહેરના ભટાર આઝાદનગરમાં રહેતા સસારે પરિવાર દ્વારા તેમના બ્રેઇન-ડેડ સ્વજન વિકાસભાઈની 2 કિડનીનું અંગદાન થતા 2 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે। મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુરના જૈનાબાદ સુખપુરીના વતની અને સુરતના ભટારના આઝાદનગરની મોટી ગલીમાં રહેતા 29 વર્ષીય વિકાસભાઈ કાશીનાથ સસારેની 15 દિવસ અગાઉ નાસ્તાની લારીવાળા સાથે ઝઘડો અને મારામારી થઈ હતી, જેમાં માથાના પાછળના ભાગે માર લાગવાથી ઈજા થઈ હતી। ગત તારીખ 5 જાન્યુઆરીના રોજ સવારે પલંગ પરથી પડી ગયા હતા। ત્યારબાદ લોહીની ઉલટી થતા તત્કાલ નજીકની ગુરુ નાનક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા સવારે 8:38 મિનિટે 108 ઇમરજન્સીમાં નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા। ઇમરજન્સીમાંથી આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી। સિવિલમાં વિકાસભાઈને સેરેબ્રલ એડીમાનું નિદાન થયું હતું, જેમાં પડી જવાથી મગજની પેશીઓમાં વધુ પડતા પ્રવાહીને કારણે મગજ ફૂલી જાય છે। સઘન સારવાર બાદ તારીખ 7મીએ સવારે 9:28 મિનિટે આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ડોક્ટર રીતુ સાવજ, ડોક્ટર કેવ પ્રજાપતિએ બ્રેઇન-ડેડ જાહેર કર્યા હતા। સસારે પરિવારના સભ્યોને સોટોની ટીમના ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું। બ્રેઇન-ડેડ વિકાસભાઈના ધર્મપત્ની લક્ષ્મીબેને દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે સંમતિ આપી હતી। સ્વર્ગીય વિકાસને 2 દીકરીઓ અનુષ્કા અને રિયા છે। બ્રેઇન-ડેડ વિકાસભાઈની બંને કિડનીઓ અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી। નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે વધુ એક અંગદાન સાથે 61મું અંગદાન થયું છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા 4 બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે। બોગસ તબીબો દ્વારા ક્લિનિકો પર દવાઓ અને ઇન્જેક્શનનો ઉપયોગ કરીને લોકોને સારવાર અપાતી હતી, જે માણસોની જિંદગી માટે જોખમી સાબિત થઈ શકે છે। યુપી અને વેસ્ટ બંગાળના 4 લોકો સુરતમાં ડોક્ટર બની ગયા, માત્ર ધોરણ 10-12 સુધી ભણ્યા છે। બોગસ તબીબો છેલ્લા 4 વર્ષથી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની વિગતો સામે આવી છે। બોગસ ડોક્ટરોને શોધવા અને તેમની પ્રેક્ટિસ બંધ કરવા માટે ભેસ્તાન પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું। પોલીસ ઇન્સ્પેક્ટર VL પટેલના માર્ગદર્શન હેઠળ ડમી દર્દીઓ મોકલી તપાસ કરવામાં આવી, જ્યાં આ પ્રેક્ટિસ કરતા તેઓએ પકડાઈ ગયા હતા। છેલ્લા 3 થી 4 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા। બોગસ તબીબોમાં 53 વર્ષીય મોહમ્મદ જાવેદ મોહમ્મદ શેખ ફૈઝલનગર ભેસ્તાનમાં ક્લિનિક ચલાવતો અને ઉત્તર પ્રદેશના જોનપુરથી મૂળ રહેવાસી હતો। 58 વર્ષીય વિવેકાનંદ બિસ્વાલ હમીદનગર ભેસ્તાનમાં તબીબી સેવા આપતો અને વેસ્ટ બંગાળના નોદિયા જિલ્લાથી આવતો। 27 વર્ષીય મોહમ્મદ લતીફ મોહમ્મદ અંસારી 27 તિરુપતિ નગર ભેસ્તાનમાં પેશા કરતો અને ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાનો રહેવાસી છે। અને 40 વર્ષીય મલય મોહનીશ બિસ્વાસ દિલદારનગર ભેસ્તાનમાં ક્લિનિક ચલાવતો અને વેસ્ટ બંગાળના નદિયા જિલ્લાનો રહેવાસીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ, મોબાઈલ ફોન સહિત ₹26,802નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને લોકોની જિંદગી સાથે ખિલવાડ કરનારા નકલી તબીબો પર કડક પગલાં લેવામાં આવશે। ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે આ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું અને 22 સ્થળોએ તપાસ કર્યા બાદ આ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરી। પોલીસ અને આરોગ્ય વિભાગે લોકોને વિનંતી કરી છે કે તબીબી સારવાર માટે માત્ર પ્રમાણિત ડોક્ટરો સાથે સંપર્ક રાખે અને કોઈ પણ શંકાસ્પદ પ્રેક્ટિસ જોવા મળે તો તુરંત પોલીસને જાણ કરે। સુરતના સરથાણા શકાતનગર રાજહંસ સ્વપ્ન સૂર્ય બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની પુત્રની હત્યા કર્યા બાદ 2 વખત આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિતને ગતરોજ ખાનગી હોસ્પિટલમાંથી રજા અપાતા પોલીસે અટકાયત કરી હતી। ત્યારબાદ પોલીસ આજે તેને લઈ તેના ઘર પર રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી, જ્યાં સ્મિત મગરના આંસુ સારતો જોવા મળ્યો હતો। સુરતના સરથાણા શકાતનગર રાજહંસ
સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ હું એકલો પડી ગયો છું. હવે આપણું કોઈ રહ્યું નથી કહી પત્ની પુત્રની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ માતા પિતાની ઉપર ચપ્પુ વડે હુમલો કરી બાદમાં પોતાના ઉપર પણ ચપ્પુ ફેરવી દીધું હતું. મૂળ સાવરકુંડલાના સ્મિત ગોયાણીએ પિતરાઈ ભાઈ સાથે મંદુખને લીધે નહીં પણ અન્ય કારણોસર હુમલો કર્યાની આશંકા પોલીસ સેવી રહી હતી. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેના પરિવારમાં કોઈને એકબીજા સાથે બનતું નહોતું અને હંમેશા ઝઘડા થતા હતા. સ્મિત માતા પિતા સાથે ખપ પૂરતી જ વાત કરતો હતો. પોલીસે આ અંગે તેની પૂછપરછ માટે પ્રયાસ કર્યા હતા, પણ શરૂઆતમાં ગળું દુખે છે કહી જવાબ આપવાનું ટાળતા સ્મિતે હોસ્પિટલમાં દાખલ હતો ત્યાં બાથરૂમનો કાચ તોડી ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શુક્રવારે ભાનમાં આવેલા સ્મિતે પરિવારમાં જુદા જુદા કારણોથી રોજબરોજ થતા ઝઘડાથી કંટાળીને પરિવારને ખતમ કરી આપઘાત કરવાનું નક્કી કરી હુમલો કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ધરપકડ માટે રાહ જોતી હતી. ગતરોજ તેને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આથી સરથાણા પોલીસ અટકાયત કરી સ્મિતને લઈને ગઈ હતી. સ્મિતની ધરપકડ થાય તે પહેલા ચક્કર આવવાની અને અશક્તિ લાગે છે તેવી ફરિયાદ કરતા પોલીસ તેને સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. સ્મીમેરના તબીબોએ તપાસ કર્યા બાદ નોર્મલ હોવાનું કહેતા ફરી તેને સરથાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી કરીને સ્મિતની ધરપકડ કરવામાં આવી હતી. સ્મિતે પરિવારની હત્યા કર્યા બાદ પહેલી રાત લોકઅપમાં ગુજારી હતી. ગઈ 27 તારીખે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્યા બિલ્ડિંગની અંદર એક બનાવ બનેલ, જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના 4 વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરીને મોત નિપજાવેલ અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી અને ત્યારબાદ પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી. આજ દિન સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલ હોય, હોસ્પિટલાઇઝ હતો. કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે એના ઘરે આવેલા છીએ અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એની પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે. અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નિપજાવેલ. ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને પછી પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઇજા પહોંચાડેલી હતી. સુરત પોલીસની ટીમ સ્મિતને લઈને સરથાણા ચકાતનાકા પાસે આવેલા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં પહોંચી હતી, જ્યાં 11 દિવસ પહેલા કઈ રીતે બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સ્મિતે કઈ રીતે પોતાની પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યા અને ત્યારબાદ માતા અને પિતા પર કઈ રીતે હુમલો કર્યો હતો તેનું શબ્દશઃ વર્ણન કર્યું હતું. સુરત પોલીસની ટીમ જ્યારે સ્મિતને લઈ રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી ત્યારે આસપાસથી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળની આસપાસ એકત્રિત થયા હતા. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સુરત એપીએમસીમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો મોટો જથ્થો ઝડપાયો છે. 2150 કિલો ચાઇનીઝ લસણ, જેની કિંમત અંદાજે 10 લાખ રૂપિયા થાય છે, તેનો નાશ કરાયો છે. ચાઇનીઝ લસણના વેચાણ પર 2014 થી પ્રતિબંધ છે, પરંતુ તે છુપાઈને બજારમાં વેચાવાનું ચાલુ છે. સુરત એપીએમસીના અધિકારીઓએ તુરંત કાર્યવાહી કરીને આ પ્રતિબંધિત લસણનો નાશ કર્યો છે. આ પ્રથાને કડકાઈથી નષ્ટ કરવા અને આવનારા સમયમાં આવા કિસ્સાઓ સામે સાવચેત રહેવા માટે એપીએમસી અધિકારીઓ ચિંતિત છે. આ પ્રકારની કાર્યવાહીથી સ્થાનિક ખેતીને પ્રોત્સાહન મળશે અને ખેડૂતોના હિતનું રક્ષણ થશે. પ્રતિબંધિત ચાઇનીઝ લસણના ગેરકાયદેસર વેપાર પર નોંધપાત્ર કાર્યવાહીમાં સુરત એપીએમસી સત્તાવાળાઓએ આશરે ₹10 લાખની કિંમતનો 2150 કિલોનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા લોકો માટે મજબૂત સંદેશ મોકલતા જપ્ત કરાયેલા લસણનો ત્યારબાદ નાશ કરવામાં આવ્યો હતો. 2014માં લાદવામાં આવેલા ચાઇનીઝ લસણ પર પ્રતિબંધનો ઉદ્દેશ્ય ભારતીય ખેડૂતોની આજીવિકાને સુરક્ષિત કરવાનો છે.
જોકે પ્રતિબંધ હોવા છતાં બજારમાં છુપી રીતે પ્રતિબંધિત લસણનું વેચાણ ચાલુ હતું. જપ્ત કરાયેલા લસણ તેના નાના કદ અને નિસ્તેજ સફેદ અથવા ગુલાબી રંગ દ્વારા વર્ગીકૃત થયેલા છે. તે સ્થાનિક લસણ ઉદ્યોગ માટે નોંધપાત્ર ખતરો છે. વેપારી બાબુભાઈ શેઠે જણાવ્યું હતું કે ચાઇનીઝ લસણ પરના પ્રતિબંધથી સ્થાનિક ખેડૂતોને ખૂબ જ જરૂરી ટેકો મળ્યો છે. તેમણે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાના મહત્વ પર પ્રકાશ પાડતા ગેરકાયદે વેપારમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહીના મહત્વ પર ભાર મૂક્યો હતો. છેલ્લા 8-10 મહિનાથી લસણના ભાવો જે પ્રમાણે વધી ગયા છે એના લીધે અત્યારે ચાઇનાથી લસણ ધીરે ધીરે ભારત દેશમાં પણ ઘૂસી રહ્યું છે. હવે એ પોર્ટ પરથી કાયદેસર પણ આવે છે અને ગેરકાયદેસર પણ આવે છે, પરંતુ આ લસણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એને સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવવામાં આવે છે અને ખરેખર એમાં જે રીતની દવા અને પેસ્ટિસાઇડનો ઉપયોગ થાય છે એટલે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે. અને ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી આપણા ત્યાંના લસણની ખેતી કરતા ખેડૂતોને પોતાના માલનો ભાવ ન મળવાના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું છે. તો અત્યારે આપણા ખેડૂતોને આ લસણની જો એન્ટ્રી થઈ જાય તો આપણા ખેડૂતોને ભાવમાં પણ માર પડે. અને આ ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું એનું અમે તપાસ કરતા એ ચાઇનીઝ લસણ હતું, જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે. અને અમે અમારી એપીએમસીમાં આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ બી રીતથી વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ. જો આમ જોવા જઈએ તો હવે ચાઇનાની દરેક વસ્તુમાં ફરક તો હોય જ છે, દેખાવમાં સારું હોય છે પરંતુ એમાં તીખાશ નથી હોતી અને જે આપણા લસણમાં ટેસ્ટ હોય તે કોઈ પણ રીતથી એ ટેસ્ટ હોતા નથી, પણ દેખાવમાં સારું હોવાના કારણે લોકો એના તરફ આકર્ષાય છે. પરંતુ એક વેપારી તરીકે મારી સલાહ છે કે એ લસણનો આપણે ઉપયોગ ન કરીએ તો સારું. સુરત એપીએમસી અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા ઝડપી કાર્યવાહી પ્રતિબંધિત ચાઇનીઝ લસણના ગેરકાયદે વેપારને નાબૂદ કરવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સત્તાવાળાઓ પ્રતિબંધનો કડક અમલ થાય તેની ખાતરી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કટિબદ્ધ છે. આ ક્રેકડાઉનથી સ્થાનિક કૃષિ ક્ષેત્ર પર સકારાત્મક અસર થવાની અપેક્ષા છે. સ્થાનિક લસણ ઉત્પાદનના વિકાસને પ્રોત્સાહન મળશે અને ભારતીય ખેડૂતોની આજીવિકાનું રક્ષણ થશે. જપ્ત કરાયેલા લસણનું નાશ ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા લોકો માટે પ્રતિબંધક તરીકે કામ કરે છે અને મજબૂત સંદેશ મોકલે છે કે આવી પ્રવૃત્તિઓને સહન કરવામાં આવશે નહીં. સ્થાનિક કૃષિ ક્ષેત્રને ટેકો આપવા માટે ચાઇનીઝ લસણ પરનું પ્રતિબંધ એ એક નિર્ણાયક પગલું છે. આ પ્રતિબંધ લાગુ કરીને સરકાર સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાનું, લસણની ગુણવત્તા સુધારવા અને ભારતીય ખેડૂતો માટે સ્થિર બજાર પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે. કપરાડામાં માટી ચોર બેફામ બન્યા છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું. કપરાડા બાલચોંડીથી ગેરકાયદે માટી ખનન કરતા માફિયાઓ ઝડપાયા હતા. 3 ટ્રક અને જેસીબી મળી કુલ 63,20,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કપરાડાના બાલચોંડી મંદિર ફળિયા નજીક આવેલી સર્વે નંબર 395 વાળી જમીનમાં માટી ખનન કરી રહેલા માફિયાને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ધરમપુર દ્વારા મંગળવારની વહેલી સવારે છાપો મારી દબોચી લીધા હતા. મંગળવારની વહેલી પરોઢે 6 વાગ્યાની આસપાસ કપરાડાના મામલતદાર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ધરમપુર દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં બાલચોંડી નજીક સર્વે નંબર 395 વાળી ગીતાબેન ચતુરભાઈની માલિકીની જમીનમાં કોઈપણ અધિકારીની પરવાનગી વગર ગેરકાયદે માટી ખનન કરી રહેલા માફિયાઓને રંગે હાથે ઝડપી લીધા હતા. સ્થળ પરથી 3 ટ્રક અને જેસીબી કબજે લીધા હતા. કબજે કરાયેલા સાધનો નાનાપોઢા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. કબજે કરાયેલા સાધનો અને માટી મળીને અંદાજિત 63,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઘટનાની જાણ ગામમાં પ્રસરી જતા બીજા માટી ચોરો સાવધ થઈને કામકાજ બંધ કરી પલાયન થઈ ગયા હતા. ધરમપુર પ્રાંત દ્વારા આટલી મોટી ચોરી ઝડપી પાડી અને ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું. કપરાડા તાલુકામાં મોટા પાયે માટી ખનનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમ છતાં સંબંધિત વિભાગ આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે. ઘટના અંગે કપરાડા મામલતદાર દ્વારા ખાણ ખનીજ વિભાગ વલસાડને રિપોર્ટ મોકલી આપ્યો છે. રાજ્યમાં અમદાવાદ ખાતે હ્યુમન મેન્ટાન્યુમો વાયરસ HMPVનો પહેલો કેસ આવતા જ તંત્ર સતર્ક થઈ ગયું છે. સરકાર દ્વારા પણ વાયરસને તુરંત અંકુશમાં લેવા માટેના પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે.
ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ પણ સતર્ક બની ગયું છે. કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ બતાવી હતી. કોરોના બાદ દુનિયામાં વધુ એક વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચાઇનામાં હ્યુમન મેન્ટાન્યુમો વાયરસે મચાવ્યો છે હાહાકાર અને સોશિયલ મીડિયામાં ચીનમાં HMPVના કેસોથી અફરાતફરીના વિડીયો જોઈને એક તરફ લોકોમાં કોરોના મહામારીની યાદ તાજી થઈ જવા સાથે દહેશત જોવા મળી રહી છે, ત્યારે ગુજરાતના અમદાવાદમાં એક કેસ મળી આવતા રાજ્ય સરકાર એલર્ટ બનીને તમામ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા એક એડવાઇઝરી જાહેર કરી છે. આ અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલ એટલે કે ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે મુલાકાત લઈને તેની તૈયારીઓ અંગે ચિતાર મેળવ્યો હતો. तो अभी जो सबसे ज़्यादा क्वेरी आ रही है पेशेंट से, रिलेटिव से कि ये ह्यूमन मेटान्यूमो वायरस है क्या, तो ये भी एक नॉर्मल सर्दी खांसी जुकाम वाला वायरस है जो ठंड के दिनों में मौसम चेंज होने की वजह से होता है. तो इसके लिए क्या क्या लक्षण होते हैं? सर्दी होती है, खांसी होती है, गले में खराश होती है. हाँ, जो एक्सट्रीम ऑफ एजेस है जैसे कि ज़्यादा एज के लोग, जैसे 65 साल से ज़्यादा उम्र के लोग या कम उम्र के लोग, उनमें ये ज़्यादा सिम्टम्स प्रोड्यूस कर सकता है, निमोनिया करवा सकता है और जानलेवा भी हो सकता है. पर ऐसे केसेस बहुत कम है. ये कोविड नहीं है, कोविड की तरह वायरस है, पर इसके इतने क्रिटिकल साइड इफेक्ट नहीं देखे गए हैं, इतनी ज़्यादा मॉर्टेलिटी इसमें अभी देखी हुई नहीं गई है. कुछ केसेस अभी अहमदाबाद में सिर्फ एक केस डिटेक्ट हुआ है, बेंगलोर में 2 केसेस डिटेक्ट हुए हैं, भरूच में अभी तक कोई भी केस डिटेक्ट नहीं हुआ है. पर हमारे सिविल हॉस्पिटल भरूच में इसके चेक करने के लिए पूरी फैसिलिटी अवेलेबल है, आइसोलेशन वार्ड रेडी है, वेंटिलेटर्स का अरेंजमेंट है, पूरा स्टाफ इसके लिए ट्रेंड है. पर अगर हम इससे प्रिवेंशन की बात करें कि कैसे हम इस वायरस से बच सकते हैं, तो हम इस वायरस से बहुत आसानी से बच सकते हैं. जिनको भी सर्दी खांसी जुकाम हो रहा है उनसे दूरी बना के रखें. ऐसे लोग जिनको सर्दी खांसी जुकाम हो रहा है वो घर पर रहें, ज़्यादा बाहर भीड़ में ना जाएं, मास्क का प्रयोग करें, अपने हाथ को बार बार सैनिटाइज करें और हो सके तो ज़्यादा से ज़्यादा पानी पिए, फ्रूट्स खाएं. और ट्रीटमेंट की बात करें तो इसके लिए कोई अभी एंटीवायरल ड्रग नहीं है. इसका ट्रीटमेंट भी नॉर्मल सर्दी खांसी जुकाम की तरह ही होता है. पर अगर लंबे समय तक बुखार आ रहा है, लंबे समय तक सांस लेने में तकलीफ हो रही है, तो तुरंत अपने डॉक्टर को दिखाएं. और अगर वो एडमिट होने के लिए बोले या आइसोलेट होने के लिए बोले तो अपना आइसोलेट होने का अगर घर में अरेंजमेंट नहीं हो तो हॉस्पिटल में एडमिट होकर अपना इलाज कराएं. અંગે ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ફિઝિશિયન ડોક્ટર દીપા થડાનીએ જણાવ્યું હતું કે આ એક સામાન્ય શરદી ખાંસીવાળો વાયરસ છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. તે દવાઓથી પણ સારું થઈ જાય છે. આ વાયરસ સિનિયર સિટીઝન અથવા તો નાની ઉંમરવાળાને વધારે અસર કરીને નિમોનિયા થઈને મોત પણ થઈ શકે છે. હજી ભરૂચમાં એક પણ કેસ આવ્યો નથી, પરંતુ અમારી સિવિલ હોસ્પિટલમાં તેના ચેકિંગથી લઈને આઇસોલેશન વોર્ડ, તાલીમ મેળવેલો સ્ટાફ, ડોક્ટર અને ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર છે, જેથી કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અભેટી ગામમાં 9 માસ અગાઉ થયેલા લૂંટ અને અપહરણ સહિતના ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા 2 આરોપીઓને નાનાપોઢા પોલીસે ધરમપુર તાલુકાના વિલ્સન હિલ નજીકના ડુંગરાળ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. નાનાપોઢા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કપરાડા તાલુકાના અંભેટી ગામમાં રહેતા ફરિયાદી હોળી ધૂળેટી તહેવાર દરમિયાન ફંડ ફાળો ઉઘરાવી પૈસા ભેગા કરી ગામના સભ્યોને ઉછીક આપતા હતા. ત્યારે ગત તારીખ 24 માર્ચ 2024ના રોજ ફરિયાદી પોતાના ઘરે હાજર હતા. તે સમયે રાત્રિના સમયે મારુતિ સ્વિફ્ટ કારમાં 5 અજાણ્યા ઈસમોએ આવી પોલીસ તરીકેની ઓળખ આપી ₹1 લાખની લૂંટ કરી ફરિયાદીનું અપહરણ કરી તેમને મુક્ત કરવા ખંડણી તરીકે ₹1.40 લાખ મેળવી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી રસ્તામાં ઉતારી દઈ ગુનો કર્યો હતો. નાનાપોઢા પોલીસની તપાસ દરમિયાન ઘટનામાં કુલ 9 આરોપીઓ સંડોવાયેલા હોવાનું જણાયું હતું, જે પૈકી અત્યાર સુધી 5 આરોપીઓને અટક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસ દરમિયાન નાસ્તા ફરતા 2 આરોપીઓ વિક્રમ ઉર્ફે છોટુભાઈ પટેલ રહેનાર દુલસાડ તાલુકો વલસાડ અને સંજય નટુભાઈ પટેલ રહેનાર દુલસાડ અને તાલુકો વલસાડને નાનાપોઢા પીએસઆઈ આરબી પરમાર, હેડ કોન્સ્ટેબલ ભીખુભાઈ કાળુ સિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલ કુમાર ઉદયસિંહ તથા પ્રફુલ્લભાઈ ઠાકોર ભાઈ સંજયભાઈ બાલુભાઈ
એ ટીમ વર્કથી હાલે ધરમપુર તાલુકાના વિલ્સન હિલ વિસ્તારમાંથી પોલીસની અલગ અલગ ટીમો બનાવી વાહન જઈ શકતા ન હોય અને દૂર દૂર સુધી પગપાળા ચાલતા જઈ હકીકતવાળી જગ્યાએથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી ઓપ્પો કંપનીનો મોબાઈલ કબજે કર્યો હતો. સુરતના ઉમરા વિસ્તારમાં દુઃખદ અકસ્માતની ઘટના બની છે. વીઆર મોલ પાસે 14 વર્ષના બાળકનું કારની અડફેટે મોત નીપજ્યું છે. બાળક તેના મામા સાથે બાઇક પર ફરવા નીકળ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. બાઇક સવાર યુવકે મામાએ ટ્રાફિક સિગ્નલ પર પોલીસને જોઈને ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પાછળથી આવતી કાર સાથે બાઇક ટકરાઈ ગઈ. ટક્કરની અસરથી બાળકને ગંભીર ઇજાઓ થઈ. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું દુઃખદ અવસાન થયું હતું. સુરતના ઉમરા વિસ્તારમાં 1 કરોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં 14 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટના વીઆર મોલ પાસે બની હતી, જ્યાં છોકરો તેના કાકા સાથે બાઇક ચલાવી રહ્યો હતો. ટ્રાફિક સિગ્નલ પર પોલીસથી બચવાના પ્રયાસમાં બાઇક સવાર પાછળથી આવી રહેલી એક કાર સાથે અથડાઈને ઝડપાયો. અથડામણની અસરથી બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી અને તબીબી સારવાર લેવા છતાં તેણે હોસ્પિટલમાં પહોંચ્યા પછી તરત જ તેની ઈજાઓથી દમ તોડી દીધો હતો. ઉમરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની આસપાસના સંજોગો નક્કી કરવા માટે તેમની પૂછપરછ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને પ્રત્યક્ષદર્શીઓના એકાઉન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પોલીસે તેમના તારણના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના મહત્વ પર પ્રકાશ પાડતા સમુદાયમાં આઘાત ફેલાવ્યો છે. ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે પોલીસે નાગરિકોને સાવચેતી રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે. છોકરાનો પરિવાર અને સ્થાનિક રહેવાસીઓ એક યુવાનના જીવનની ખોટ પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને સમુદાય આ મુશ્કેલ સમયમાં તેમનો ટેકો આપવા માટે એકઠા થઈ રહ્યો છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને પ્રત્યક્ષદ્રષ્ટાઓના નિવેદનોના આધારે પોલીસ યોગ્ય પગલાં લઈ રહી છે. આ દુર્ઘટનાથી પરિવાર અને વિસ્તારવાસીઓમાં શોકની લાગણી છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવું કેટલું અગત્યનું છે તે ઘટનાએ ફરીથી ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પોલીસે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે સાવચેત રહેવા અપીલ કરી છે. मैं गया था डुम्मस से हम लोग जब आ रहे थे, आते टाइम हमारे को सिग्नल पे मैं रुका, मेरे को सिग्नल से पुलिस वाले ने बाहर काढ़ा. बाहर काढ़ने के बाद में 2 बच्चे पीछे पड़े थे, मैंने उनको बोला उतर जाओ, तो वो गाड़ी पे एक बच्चा बैठे रह गया और मैं गाड़ी भगा लिया. वो पीछे से मारुति वाला मेरे को आके डायरेक्ट ठोक दिया. ठोकने के बाद में मैं अगले छोकरे को उठा के गाड़ी पे ले जाके दवाखाने ले गया. उसकी डेथ हो गई छोकरे की. જેમ કે સમુદાય એક યુવાન જીવનની ખોટ સાથે ઝઝૂમી રહ્યો છે. માર્ગ સલામતી અને રસ્તાઓ પર જવાબદાર વર્તનનું મહત્વ વધારે પડતું કહી શકાય નહીં. પોલીસ અને સ્થાનિક સત્તાવાળાઓએ આવા અકસ્માતોને રોકવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે જ્યાં બેદરકારી અથવા બેદરકારીથી જીવ ગુમાવવો પડે તેવા કિસ્સામાં ન્યાય મળે. સુરતના મહુવાના નિરાલી ગામે પાંજરે પુરાયેલ દીપડો ગણતરીની મિનિટોમાં જ પાંજરામાંથી ભાગી ગયો. દીપડાના વધી ગયેલા આંટાફેરાને લઈને વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું હતું. મારણની લાલચે દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાને જોવા લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. જોકે ક્ષતિગ્રસ્ત પાંજરું હોવાથી થોડી જ વારમાં દીપડા બહાર નીકળી ગયા. દીપડો બહાર નીકળી જતા હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકોએ વન વિભાગ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. સુરતના મહુવાના નિરાલી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યારે પાંજરામાં બંધ દીપડો થોડી જ મિનિટોમાં તેના ઘેરથી ભાગવામાં સફળ થયો. આ વિસ્તારમાં મુક્તપણે વિચરતા દીપડાને પકડવાના પ્રયાસ રૂપે વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું હતું. જેથી સ્થાનિક રહીશોમાં ચિંતા ફેલાય છે. દીપડાને પકડવાનો હેતુ ગ્રામજનોમાં વધતી જતી ચિંતાનો ઉકેલ લાવવાનો હતો. જો દીપડા સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા હતા. જો કે જે ઘટનાઓ બની તે જવાબો કરતા વધુ પ્રશ્નો ઊભા કરે છે. ખાસ કરીને આવી પરિસ્થિતિઓને સાંભળવામાં વન વિભાગની સજ્જતા અને સક્ષમતાના સંદર્ભમાં દીપડાને પકડવાના સમાચાર વાયુ વેગે ફેલાતા જ આ જાજરમાન પ્રાણીની ઝલક મેળવવા માટે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે તેમની ઉત્તેજના અલ્પજીવી હતી, કારણ કે દીપડો તેના ક્ષતિગ્રસ્ત પાંજરામાંથી છૂટવામાં સફળ રહ્યો હતો. અચાનક ભાગી જવાથી દર્શકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેઓ સલામત સ્થળે જવા માટે દોડી આવ્યા હતા.
આ ઘટનાએ વન વિભાગ સામે વ્યાપક આક્રોશ અને ટીકા જગાવી છે, જેમાં ઘણા લોકો વન્યજીવનની પરિસ્થિતિઓને અસરકારક રીતે હેન્ડલ કરવાની તેમની ક્ષમતા પર સવાલ ઉઠાવે છે. ક્ષતિગ્રસ્ત પાંજરાએ વિભાગની સજ્જતા અને વિગતવાર ધ્યાન અંગે ચિંતા ઊભી કરી છે, જે ભાગી જવાનું અટકાવી શક્યું હોત. દીપડાની હાજરીથી રાહતની માંગ કરી રહેલા ગ્રામજનો હવે પહેલા કરતા વધુ ચિંતિત છે. દીપડાને સુરક્ષિત પકડવામાં વન વિભાગની નિષ્ફળતાને કારણે તેમની ક્ષમતાઓ પરનો વિશ્વાસ ઉડી ગયો છે. આ ઘટના વન્યજીવનની પરિસ્થિતિઓ સાથે કામ કરતી વખતે યોગ્ય આયોજન, સાધન સામગ્રી અને કુશળતાના મહત્વની સ્પષ્ટ રિમાઇન્ડર કરે છે. આ ઘટનાથી ઊભી થયેલી ચિંતાઓને દૂર કરવા વન વિભાગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેની ખાતરી કરવી જોઈએ. આ દરમિયાન નિરાલી અને આસપાસના વિસ્તારોના ગ્રામજનો હાઈ એલર્ટ પર રહે છે. આશા છે કે વન વિભાગ દીપડાને ફરીથી પકડવા અને સમુદાયમાં સલામતી અને સલામતીની ભાવના પુનઃસ્થાપિત કરવા માટે ઝડપી અને અસરકારક પગલાં લેશે. સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. લિંબાયત મીઠી ખાડી ઇસ્લામિક ચોક પતરાની ચાલ પાસે મારામારી થઈ હતી. થોડાક દિવસ પહેલા પણ આતંક મચાવતા અસામાજિક તત્વોનો લિંબાયત પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યો હતો. ફરી વખત મારામારી કરતા લાકડાના ફટકા લઈ લોકોને ધમકાવતો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આતંકમાં વધારો જોવા મળી રહ્યો છે. લિંબાયત પોલીસ દ્વારા તેમની પ્રવૃત્તિઓને કાબૂમાં લેવાના પ્રયાસો છતાં લિંબાયત મીઠી ખાડી ઇસ્લામિક ચોક પટરાણી ચાલ પાસે તાજેતરમાં થયેલી લડાઈએ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઘટનાના સીસીટીવી ફૂટેજ સાથે રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે. લિંબાયત પોલીસે અગાઉ અસામાજિક તત્વોને આતંક મચાવતા અટકાવવાના પ્રયાસ રૂપે સરઘસ કાઢ્યું હતું. જોકે આ પ્રયાસની થોડી અસર થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અસામાજિક તત્વો આ વિસ્તારમાં પાયમાલી મચાવતા રહે છે. વાયરલ વિડીયો ફૂટેજ બતાવે છે કે વ્યક્તિઓ લોકોને લાકડાના ફટકાથી ધમકાવી રહ્યા છે, જેના કારણે રહેવાસીઓમાં વ્યાપક ભય અને ચિંતા ફેલાય છે. અસામાજિક તત્વોને અટકાવવામાં પોલીસ સરઘસની બિનઅસરકારકતાના કારણે સ્થાનિકોમાં વધુ કડક કાર્યવાહીની જરૂરિયાત અંગે ચર્ચા વધી રહી છે. લિંબાયત પોલીસ દ્વારા રીઢા ગુનેગારોનું સરઘસ પણ ઇચ્છિત પરિણામો લાવવામાં નિષ્ફળ રહ્યું છે, જે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોલીસની ક્ષમતા અંગે ચિંતાઓનું કારણ બને છે. પરિસ્થિતિ સતત વણસી રહી હોવાથી રહેવાસીઓ અસામાજિક તત્વોના જોખમને પહોંચી વળવા વધુ અસરકારક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. સુરત પોલીસે ભૂતકાળમાં ગુનાહિત તત્વો સામે કથિત નિષ્ક્રિયતા માટે તપાસનો સામનો કરવો પડ્યો હતો, જેમાં અમરોલી કોસાડ આવાસની નજીકમાં જુગાર ક્લબની કામગીરીનો સમાવેશ થાય છે. લિંબાયતની વર્તમાન પરિસ્થિતિ પોલીસને તેમની વ્યૂહરચનાનું પુનઃ મૂલ્યાંકન કરવાની અને અસામાજિક તત્વોનો સામનો કરવા અને વિસ્તારમાં શાંતિ પુનઃ સ્થાપિત કરવા માટે વધુ મજબૂત પગલાં લેવાની જરૂરિયાત દર્શાવે છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.